ફેરા ને ફેરા કામ આલ્યા ને સણા ને જીરા ને તુરદાળ ને આ ને તે ને. હાલો મજૂરની મૂકે એવું જ છે. હાઈ કલર તુરદાળ પાકે કે લાગટ જોરદાર. લહાણ ફોડવા હાલો રૂંઢાની હાંસ પડવા ઉપરથી ટૂંકમાં લાગે કે પાકે કાપા હેઠે હે ને જો જે આ બધી લીલા દેખાય. તમે ભેંસ દોઈ લીધી? લ્યો અમારે જોવું તું. હા હા. રામ રામ સીતારામ બધાને. 7:30 વાગ્યા હટાણે ને બગારું ને રાજકોટ ને બધું રેડી કરે ને અમે ભાગી આવ્યા. એક દી રાજકોટ ગાતા ને વરે પાછું એક દી આરામ કરે ને પાછા બગરે ગાતા. એટલે સણામાં તો હજે હે ને મજૂર જડ્યા નથી એટલે આજ હે ને બધા ઘર મેરી વરી છે. એકાદો દી વધારે થાય બીજું કાંઈ આમાં મજૂર જડતા નથી. માતાના રોકાઈ ગયા ને અમે હજી ભાગી આવ્યા હતા ને. હવે હે ને કાકાની હે ને તુરદાળ વટાઈ તો હે ને 3-4 મજૂરનો મેળ આવ્યો ને તો આગળ મારે નાથાને જવું હે તેડવા આકોર ઈશ્વરી અઢારા. એ કે કાલે તો પછી આવે જાય હે કે પણ આજે કે 2-3 જ આવી એટલે આજે કે મોટરસાઇકલ લઈને તેડવા જવા જાય બધાને. ને આપણી તીનુની હે ને ઓલે કૃમિનની ગોળી હે ને ખવડાવી 3-4 દી થયા. હજી એકાદો દી પછી પાછી ખવડાવવી જોઈએ પછી મેળી આવે જાય. જોઈને હે ને ઘણું પેટ ઓછું થઈ ગયું. નકર તમે વિડીયો જોતા ને દાંતરી થઈ ગઈ હતી દાંતરી. હજી હે ને 50% રાહત થઈ ગઈ છે. ઓલી બોટલ પીવરાવી હતી તમને ખબર હોય તો બોટલ હે ને ન લાગુ પડી બહુ. અને મેડિકલવાળો કહેતો હતો કે બોટલ તો હે ને કે 6 મહિનાથી નીચે ના હોય ને પાડળના કે એની કે લાગુ પડે કે 6 મહિનાની ઉપર ના હોય ને એની કે ગોળી દેવી પડે. તારે મને ખબર નહોતા એટલે હું બોટલ લઈ આવ્યો. એટલે બોટલ તો પીવરાવી પણ કંઈ ફેર ન પડ્યો. એટલે આલે ફેર હે ને ગોળી લઈ આવ્યો તો ગોળીનું કામ સારું થઈ ગયું. ઘણું સારું થઈ ગયું ને. બસ બાકી તો માં હે નહીં મટા મેં જો બધાની ન્યૂ પૂરો કર્યો ખીલા ફેરવા ઢોરના. બાપે જો તમે મંદિર જઈ આવ્યા ને પછી સમાચાર વાળ્યું હાલે જાવું દૂધ દેવા. સીતારામ બધાયને મધન તેડવા જતા લેતો જઈજો ને મિયા ઉપાડ્યું માનું કામ સાહેબ કરવાનું નો મારો વારો ન આવે સાહેબ કરવાનું તો બસ કઈ નહીં છે. ભી ને વાહિદા નેણું ને એવું બધું કરી લીધું ને ઘરનું ઘણા મોટું કામકાજ છે. મારે ત્યાં સણા વાટવા જવું તો કામ હોય એવી ધક્કા કી પોહાય કાં તમારે બધી તબિયત પાણી રેડી ને સણા વાટે આવી 3 વીઘાની તબિયત કાં દેખાય છે. હા એ રીતે તબિયત જો કઈ દેખાય. વાંધો હે નહીં હાવ રૂપાળું હુકાઈ ગયું સાંભળી આવે છે ને. હા હા એ ઓલું કામ કહેવાય આપણી વાં ખીજગઢ હે. હા ત્યાંથી મલમ લઈ આવ્યો તો વિડીયો જોઈએ ને તમે તો ઘણી બધી રાહત છે. કામ એને બહુ સારું છે. 3 મલમ ભોંગ્યું મેં કેટલા દીધા. એક આ ઘેર આપણી પડી હતી પછી મારા રાજકોટ ગાત માસીમાં અહીં ભોંગા દીધી હતી ને પાછી ઘેર આવે ને પાછી મેં આ ભોંગા એટલે બધી જ ટ્યુબ લાગુ પડે ને. હા ખાસ વાત કહેવાની ભૂલાઈ ગયું કાલુના બ્લોગમાં કહેવાનું કે આપણે રાજકોટ ગયા ને તો ઘણા બધાને આપણે યુટ્યુબ ફેમિલીની કોમેન્ટ આવી કે અમારે ઘેર આવો પણ બધાની દિલથી સોરી કારણ કે એટલો બધો ટાઈમ નહોતો અમારા પાસે દિલથી આભાર હોય દિલથી સોરી બોલ. હા રાતે હે ને અમે 9:30 ઘેર પી ગયા હતા ને માસી મને ઘેર એટલો બધો કઈ ટાઈમ નહોતો અમારે બેહવાનો. અમારે બીજા 2-3 કામકાજ હતા ને એટલે આખો દીમાં આવ્યો ગયો ને બાકી ત્યાં રસ્તામાં દી ગો 2-3 કલાક. એ તમે કોમેન્ટમાં લખી નાખ્યું હતું કોમેન્ટ એટલે જો રોકાવાનું કરે નહીં હું તાર બધાની મુલાકાત કરું
ને ખાસ કરીને તો પ્રભાતભાઈ મને બહુ પ્રભાતભાઈ હે, પછી રાજકોટ થી જાગુબેન જાગુબેન હે, એની કોમેન્ટ આવી હતી. પછી બીજું એક કોમેન્ટ આવી હતી, નામ ભૂલાઈ ગયું. હા તો સોરી બધાની ને પાછા આવ્યું ને રોકાવા તો બધાની મુલાકાત કરી હું ને અમે સામેથી ફોન કર્યું કે અમે રાજકોટમાં આવ્યા હતી મળવા આવો. જેટલી અમણી મળવાનો હરખ થાય ને એટલો અમણી પણ તમને મળવાનો હરખ થાય એવું કઈ ન. હાલો તો હવે મજૂરને તેડે આવીએ. બહુ લાઈટ ના રાખવા પડે હો. મજૂરનો ખોપો બોલે હો. ભેરા કામ આલ્યા ને, સણા ને જીરા ને તુરદાય ને આ ને તે ને. પાછું વાતાવરણ એવું છે ને કે બધા ફેરાથી પાકે પડ્યા, સણા ને કંઈ ઘટે નહીં. આથી 3-4 કિલોમીટર સેટા થાય છે. હવે તેડવા જવા પડે, હાલે રીતે કાલ પૂગે. લગ્નનો માહોલ. હાલો મજૂરને મૂકે એવું જા ખેર. હાઈ કલર તુરદાર પાકે ગઈ લાગટ જોરદાર. ઘઉંની તજે વાર લાગ છે ને. આપણા ઘઉં કરતાં થોડાક હે ને, લગભગ અઠવાડિયું ઘઉં હે ને પાસ્તર હે. એટલે જો આમાં હજી અઠવાડિયું 10 દી લગભગ નીકળી જ જાય. નીકળી હે બધાના ફેરા. ઓલી કરો હે ને એ થોડાક વધારે પાક્યા, આજે થોડાક કાસેરા હે, થોડાક કાં વધારે કાસા હે. હાલો એ આપણી થાય ઘર ભેગા. કાકે હે ને અવાર ઘઉં જ કરી નાખ. ઘઉં નાખી રાખ. ઘઉં સેટ વાહ સુધી ઘઉં આખો એટલામાં ઘઉં સિવાય વાત નહીં. કામ કરી બીજું કામ કરો. ખાવું ફોન ને બધું પહેરું. કાંઈ બંધ કરી દીધું. જાઓ ને ભાઈ કઈ. હા તો વાંધો નથી કરવો. સહેલી તુરદાય. હાલો આપણી કરી લઈએ નાસ્તો. બધી આઈટમ છે આમાં. તીખી વેફર, મોરી વેફર ને સેવડો નાન તેન. ટેકો થઈ જાય થોડોક. લહાણ ફોડવા હાલો. રૂંઢાની પણ હાંસ પડવા આવી. 5:15 જેવું થયું ને. બસ જો તાણે છે ને રૂપારો. આને ઓવર કેવાય કે ભૂર કેવાય એ મને ન ખબર પડે. આ કોરથી આવે જે કહેવાતું હોય. ટાઢો રૂપારો પવન આવે ને વાદળા થેગા થાવકા આવ્યા ને કાયમી નહીં. જે ઢોર ને નીનું કરી દીધું. બાપા ને કઈ કામ હતું તે કુટિયાણે ગા
ને હું લહણ ફોલવા બેઠી ચટણી પતે ગઈ હતી. ને અટાણે પાછો થોડોક એની પવન વહી નકર બપોરે તો ગરમીનો માહોલ એવો જામ્યો તો એની વાત જવા દે તમે. ને વાહ જરાક હે ને આપણી ઘઉંમાં ઘુમરા મારે આવીએ હજી કેટલાક દી ઉપશે તમે થોડોક આઈડિયો દીજો એટલે ખબર પડે. પેલી ફેરે વાવ્યા ઘઉં હો. જોકે અહીં તો બધાને હે આજુબાજુમાં પણ અમે પેલી ફેરે વાવ્યા ઘઉં. ને એ હે ને હવે ફૂલ તૈયારીમાં જ છે એવું લાગે. પાણી તો બંધ કરી દીધું આપણે. એ જો એકદમ શું કહેવાય પીરા રેડકા જેવા થઈ ગયા. હજી અહીં તો ઠાવકા ઉઠશે કઈ હાવ નતો એટલે જોવો તમે હજી દેખાય. હજી તો લીલહેરા દેખાય. ઉપરથી ટૂંકમાં લાગે કે પાકે કાપે હેઠે હે ને જો જે આ બધી લીલા દેખાય. એવા ઠાવકાથી હમણાં વાતાવરણ બદલ્યું ને એટલે ઉપાડેલી છે. એવા ખેતર હતા તૈયાર જ પડ્યું ને અટાણે ને થોડા થોડા વાદળા થઈ ગયા જો આખો તો હબાવ થઈ ગયા વાદળા એટલે અટાણે નથી વાંધો નકર તો હે ને ગરમી બહુ થતી હતી. 5:30 વાગ્યા અટાણે બાપુ આગળ આવે ને 7 વાગે તો ઓલા મજૂરની હવે તેડે આવ્યા હતા ને એની વાર પાછા મૂકવાઈ જવા છે એટલે બાપુ લગભગ થતા ભાગી આવી છે. હાલો અમે ભાગીને આવ્યા. ભાગે નથી આવ્યા હાલે ને મજૂરને મૂકવા. હા એવું છે ને સાજો હું આવ્યો ને તો તૈયાર કર્યો હતો. તમે ભેંસ દોઈ લીધી લ્યો અમારે જોવું તું. હા સાઉથ અમેરિકા. તો કાલે સવારે દઈ પાછું 3 મહિના રોકાઈ જાય.